माना ललाटे चोखलिया चोटाड़ो रे, कंकुमा बोड़ी ने चोटाड़ो रे, कंकुमा बोड़ी ने चोटाड़ो रे। तेज જીવીશ ત્યાં સુધી તારી દસમ કરીશ, તારો થાળ ધરીશ અને તારા પર ખૂબ જ ભરોસો છે. તારી એક જ ઈચ્છા છે, તો મારો એક જ અમરકો છે. જીવતે જીવ માં નથી બની શકતી, તો કોઈ દત્તક સારું સંતાન મળે ને જે મને માં કહીને બોલાવે, એક એવો જ અમરકો છે. મારા એ મટીએ પ્રસાદ ધરાવવા ગયા છે, એ પાછા આવે એટલે અમે સાથે જમી લઈએ. હે માં, જીવીશ ત્યાં સુધી તારી દસમ કરીશ, તારો થાળ ધરાવીશ. મને તારા પર બહુ જ ભરોસો છે. મારી એક જ ઈચ્છા છે કે હું જીવતે જીવ માં નથી બની શકતી, પણ કોઈ દત્તક સંતાન મળે ને અને મને માં કહીને બોલાવે. મારો એક જ અમરકો છે માં. મારા એ મળીએ મહાત્માને પ્રસાદ ખવડાવવા ગયા છે, એ પાછા આવે એટલે સાથે જમી લઈશું. એના ગળામાં ફૂલનો હારાવો રે, તમને સવિતાબેનનું સિંદૂર વધારે ભાવતું લાગે છે એટલે ઘણી વાર લાવો છો. હા બાપજી, वो દર દસમે બનાવે છે અને દશામાને ધરાવે છે. આ તો દશામાનો પ્રસાદ છે. તો દશામાં તે ભક્ત હે? હા બાપજી, वो 10 વર્ષ દશામાનું વ્રત કર્યું છે અને હજી પણ કરે છે. એની મનમાં શ્રદ્ધા છે કે માં મારું કામ પૂર્ણ करશે. इतनी श्रद्धा से आप दशामा का व्रत करते हो और हमारे जैसे संतों की सेवा करते हो तो आपकी मनोकामना पूर्ण होगी. अब तो बापजी, अब तो बुढ़ापा आ गया है, परंतु ये आशाएं अभी ये जिंदगी जीवे छे. आज तक हमारे से आपने कुछ नहीं मांगा, मगर इसके लिए हम कल बात करेंगे. भले बापजी, नमो नारायण. उसके लिए मेरे गुरु भाई से बात करनी पड़ेगी. ગુરુભાઈ, આદેશ. આપ તો મહાદશાના ઉપાસક છો, એટલે એક વાત પૂછવી હતી, આજ્ઞા હોય તો. આપને આજ્ઞા નહીં, હુકમ કરવાનો હોય. મારા એક સેવક ઘણા સમયથી મારી સેવા કરે છે, ઉંમર લાયક થઈ ગયા. એમના પત્નીએ દશામાનું વ્રત કર્યું અને ઉજવ્યું પણ ખરું, છતાં એમની મનોકામના પૂરી ન થઈ. છતાંય હજુ વિશ્વાસ રાખી દર દશમે માતાજીનું પૂજન કરે. એમની આશા ક્યારે પૂરી થશે? સંસારી લોકો સાંસારિક રીતે માને ભજે, એમના માટે વ્રત પૂજન વિધિ છે. માં બહુ દયાળુ, એ એક નહીં તો બીજી રીતે કૃપા કરે જ છે. કરેલું કંઈ અફળ જતું નથી. હું જરા જોઈ લઉં, એ સંતાન સુખ ઈચ્છે છે, પુત્ર કે પુત્રી. એમના ઉદરથી નહીં તો દત્તક પણ ચાલે. એમને મા બાપ બનવું છે જી, તો આ પણ માની કૃપા. એમાં એક સાથે 5 જીવોનું કલ્યાણમાં કરવાના છે. એમાં હું અને તમે પણ આવી ગયા. માની ગતિ ગહન છે, એનો ભેદ કોઈ ના સમજી શકે. કેવી કેવી કૃપા? મારે ત્યાં
પાલક પુત્રી પુષ્પા છે, જેને મેં માના આદેશથી તમામ શક્તિ પ્રદાન કરી. આ પુત્રી તમારા સેવકની દત્તક બનશે. તમારી લોક કલ્યાણની ભાવના ફળીભૂત થશે. આ દીકરી દ્વારા તમારા વિસ્તારમાં ચાલતી બદીઓને દૂર કરશે. આવો માનો સંકેત એ બહેનના વ્રતના પ્રભાવથી. માં બહુ દયાળુ છે. હા ભાઈ, કાલે પુષ્પા તમારી મઢીએ આવી જશે. પછી હું મહાપ્રયાણ પણ તમે કે પુષ્પા યાદ કરશો ત્યાં આવી જઈશ. આદેશમાં મહાદશાનો છે. બેટા પુષ્પા, બેટા પુષ્પા. હા બેટા, હું દશાનો ઉપાસક મારી તમામ શક્તિઓ આ તાવીજમાં પ્રવેશ કરી છે અને આ તાવીજ હું તને આપું છું. પણ આટલું જલ્દી? બસ બેટા, મારો સમય હવે પૂરો થઈ ગયો. તો મારું શું થશે? બેટા ચિંતા ના કર, માં દશાનો મારે આદેશ છે, તારે મારા ગુરુભાઈને ત્યાં જવાનું છે. પણ ગુરુજી, હું જ્યારથી સમજવા શીખીને મારા માતા પિતા અને ગુરુજી તમે જ છો. અને આ આશ્રમ તો મારું ઘર છે. બેટા આજથી 17 વર્ષ પહેલા આજના દરવાજે તને મૂકીને કોઈ ચાલી જાય. બેટા પુષ્પા, આ મૂર્તિ તને આપું છું, તું એની સેવા પૂજા કરજે, તારી બધી જ મનોકામના પૂર્ણ થશે. અરે મેં તો એને કીધેલું કે ભાઈ 3 લાખમાં હું તને હારી થોડી લાયાલું, પછી આ કેવી લાવ્યો હશે શી ખબર. રામ જાણે કેવી લાવ્યો. મારા આનંદ નો નહીં પાર દશામાં આયા આંગણીએ. હે મારા જીવન નો આધાર દશામાં આયા આંગણીએ. હે મારા આનંદ નો નહીં પાર દશામાં આયા આંગણીએ. હે મારા જીવનનો આધાર દશામાં આયા આંગણીએ. હે ઢોલ શરણાઈને ત્રાસા રે વાગે, લોકોના હૈયામાં ઉમંગ જાગે. થઈ ગઈ છે લીલા લે દશામાં આયા આંગણીએ.
દશામાં આયા આંગણીએ હે શેરી વળાવી ફૂલડા વેરાવું આસો પાલવના તોરણ બંધાવું હે સાત ઘોડાની બગીરે મંગાવું એમો માતા દશામાને બેહાડું હે હોમૈયા કરું રૂડા પેર દશામાં આવો આગળને દશામાં આયા આંગણીએ હે અબિલ ગુલાલની છોડો ઉડાડો વાટે વાટે માં દશામાં વધાવો હે બાજોઠ ડાળી દશામાં ને બેહાડું 10 દિવસ માની આરતી ઉતારું હે દીવા પ્રગટાવું ઘેર ઘેર દશામાં આયા આંગણીએ હે દશામાં આયા આંગણીએ ઓહો દશામાં આયા આંગણીએ અરે હું તને લાલ ભક્તિ કરવા આવી છું. અરે તારો જમદો ચોપટ ના થઈ જાય એના માટે હું આવી છું. તો આ મહાત્માનું કાવતરું લાગે છે અને કાવતરું કરનારને હું 24 કલાક આ ધરતી પર ના રહેવા દઉં અને આજની રાત એ મહાત્માની આખરી રાત છે. એ બાવાજીએ તો એનું કરી લીધું છે. અરે એ છોકરી ગામમાં ના રહે એના માટે તો તારી પાસે આવ્યો છું. બોલો ને એ છોડીને 12 કલાક આ ધરતી પર ના રહેવા દઉં. અરે આ ધરતી પર તારા ધતિંગ ચલાવવા હોય ને એ છોડીને ગામની બહાર કાઢ. તો તારી પાસે એવો કોઈ મંત્ર છે કે છોડી ગામની બહાર જાય? બધાના તંત્ર મંત્ર ના હોય, આપણે પણ કંઈક મંતરવું પડે. મને થોડું વિચારવા દો. એ છોડીનું હામૈયું ગામમાં આવે ને એની પહેલા તું વિચારી લેજે. વિચારી લીધું. ચાલો ગાડી લઈ લો. શું થયું? ગામમાં આવતાની સાથે જુવાન છોકરાની ભરખી ગઈ. અપશુક આવ્યા છે છોકરી ને કિરણ તો પહેલા જ કહેતા હતા ગામના ચાપે આ દીકરી ગામમાં આવશે ને ગામનું ધનોત પોતાની દીકરી રહેશે. એટલે સોમભાઈ તમારે ગામમાં રહેવું હોય ને તો આ દીકરીને ગામની બહાર કાઢો. આવું ન બોલશો ભાઈ. નીકળો ગામની બહાર. ગુરુના આશ્રમ આવી જુવાન છોકરીઓ રાખે છે. એ ચૂપ, હું બધું સહન કરી લઈશ પણ મારા ગુરુનું અપમાન નહીં. હા કેવા પગલા રે આઈ. અરે હું તો માની પ્રેરણા અને મારા ગુરુના આદેશથી અહીં આવી છું. આ લોકો કઈ મને લેવા નથી આવ્યા. શું ક્યારના એક ગરીબ માણસની પાછળ પડી ગયા છો?
જો તારા ગુરુની શક્તિ હોય અને ગુરુનો આદેશ હોય ને તો કર બેઠો આને જીવ તો કર આને જોવા દો મને. પ્રેમ થોડો હળવો. બોલો ઋષિ કન્યાની ઋષિ કન્યાની ઋષિ કન્યાની માં આ સામયું કેટલે પહોંચ્યું? ચાલ લઈ ઊભો કરતા. મારા આનંદ પાર દશામાં આયા ગણીએ. એ બાવા, જે છોકરી તે મોકલી હતી મારા માટે, એને આ જ ગામ લોકો ધક્કા મારીને કાઢી મૂકશે. એને હું એમનો મોકલીશ. છોડેલો સાપ પૂછી લીધું. શું વાત કરો છો? આખા ગામે નજરે જોયું એની જય બોલાઈ. હવે સમજ, તારો ધંધો બંધ. એ ઝેરી સાંપળ જ છે. સાંપળ હોય તો હું સવેરો છું. એના મારા ઘરના ઉતરીને એના નાકે નખાવી. તમે શું કરશો? અને જો મારા રસ્તામાં જે બી આવશે ને એનો મારો એક જ જવાબ છે. આ સવિતા માસી છોકરી લાયા, એના કપડાની રીતભાત આપણા ઘરથી જુદી નથી લાગતી. આ આવડી મોટી છોકરી અને ઢીંગલી રમે, કેવું લાગે? બેટા પ્રેમ એ ગમે તેવી છે પણ તારી જીવનદાતા છે. એ ન હોત તો તું પણ ના હોત. ભગવાનના ઘેરથી પાછો લાવવા વાળી એ છે. હા, મને કંઈક કડ્યું અને એવી બળતરા થઈ. તને બૂમ પાડી પછી શું થયું એ ખબર નથી. બેટા તને ઝેરી સાફ કરવાનું. તારા શરીરમાં આખું ઝેર ફેરાઈ ગયું. એને ઝેર ચૂસી લીધું અને તને જીવનદાન આપ્યું. એનું ઋણ ક્યારે નહીં ચૂકવી શકું બેટા. મારી ચામડીના જોડા બનાવીને પહેરાવું ને તો ઓછું પડે. આ વાતની મને અત્યારે ખબર પડી બા. હવે સવિતાબેન જેમ કહેશે ને એમ હું કરીશ. આજે સવિતાબાએ મને બોલાવી. એમની પુષ્પાને એકલું ના લાગે ને માટે
પુષ્પા સાથે મિત્રતા થશે અને બાજુમાં રહેતા પ્રેમને મળવાનું. પ્રેમ શહેરમાંથી ભણીને આવ્યો ત્યારથી મારી નજરમાં છે, પણ મારી સામે નજર પણ નાખતો નથી. પથ્થર દિલ. આજે તો એને મનાવીને જ રહીશ. મંદિરમાં ગયો હતો, આખા ગામમાં પુષ્પાની વાતો થાય છે. થાય છે. કાળી નાગનું ઝેર ચૂસવું એ કઈ નાની નાના ખેલ થોડી છે. પુષ્પા ઉઠી કે નહીં? એ તો ક્યારની ઉઠી ગઈ, કરોડે 4 વાગ્યાની ઉઠી છે. ના એટલે મંદિરની પૂજા કરી. હવે તમે બીજું બધું કામ ના કરો, એના માટે કપડાં લઈ આવો. બીજું શું? એ તમને નહીં ખબર પડે. એ બધું તમે રહેવા દો, તમને નહીં સમજાય. તમે ખાલી કપડાનું કરો. પછી હું પૂજા છે ને એને બોલાવું છું, કેમ કે આપણી છોકરી એકલી ના પડે ને. હા, એને ભણવા પણ મૂકવી પડશે. પણ એને પહેલેસરથી ભણાવવું પડશે. એટલે આપણે પેલો પ્રેમ છે ને એને કહીશું, એ શીખવાડશે. તમે બીજું બધું કામ કર્યા વગર કપડાં લઈ આવો. ભલે હું જાઉં. અને ચરબી ઓછી થાય કે નહીં તો મારે હાથ સાફ કરો. રાધે રાધે. બસ આ તમારા આવવાની રાત હતો. આ તમારું તમને આપી દો ને. શું છે? આ છગન છે ને એ તમારે કહેવાથી પૈસા આપી ગયો. કેટલા છે? પૂરા વ્યાજ સાથે આપી ગયો. આ ઉઘરાણી કરીને મારા ચંપલ ઘસાઈ ગયા. પણ એવું તમે શું કર્યું કે રાતો રાત આપી ગયો? આ કેટલા છે? પૂરા 5,000. અને જો ઓછા હોય ને તો હજી પણ તમને આપો. ના, મને તો મારો મુદ્દલ મળે ને એ બસ. આમાં તમારે જે ઉમેરવા હોય એ ઉમેરી દેજો અને ગાય કૂતરાને દાન કરી દેજો. જવા દો એ વાત. તમને કાલે મેં આગેવાન તરીકે મોકલ્યા હતા તો તમે તો એની જય જયકાર કરતા હતા. અમને તો રહ્યા વેપારી જે બાજુ ફરું નમે ને એ બાજુ નમી જઈએ. એ બાજુ નમે જુવાન જો છોકરો મરી ગયો, માતાજીએ સજીવન કર્યો, આખું ગામ ફરી ગયું. પણ મારે જે કેવું હતું ને એ તો મેં કહી દીધું. શું કીધું? તમને શું લાગે છે છોકરીમાં? કઈક તો શક્તિ છે હો. એ શક્તિ તમને નડે, મને નહીં. રાધે રાધે. અમે રહ્યા વેપારી માણસ. અમે ગણાતા કરી ભડાકા નહીં હો મારી બાપ. રોગ અને દુશ્મન ઉગતા દબાઈ દેવાય. પછી મને કહેતા નહીં કે મેં તમને કીધું નથી. રાધે રાધે. તમે તમારી જગ્યાએ સાચા. તો અમે રહ્યા વેપારી માણસ. તો જેવું પડશે એવું દેવા છે. લ્યો બીજું કઈ કામકાજ હોય તો કહેજો. જય શ્રી કૃષ્ણ. તમને ભણવાની શું જરૂર છે? તમને તો બધું આવડે જ છે. બસ ગુજરાતી શીખવાની થોડી જરૂર છે. તો એ તમે ક્યારે શીખવાડશો? આવતી વખતે. તો એક કામ કરો ને, તમે મને લખી આપો, પછી હું જાતે શીખવાની કોશિશ કરીશ. બહુ ઉતાવળા. મને ગુજરાતી બોલતા તો આવડે છે, પણ લખતા નથી આવડતું, એટલે શીખવું છે. હા, એટલા માટે જ તમારા માટે હું દેશી હિસાબ લાવ્યો છું. આમાં ગુજરાતી ને હિન્દી બંને મૂળાક્ષરો છે. એનો મતલબ તમે મને નહીં શીખવાડો? પ્રેમ, તમને પણ સમાધિ કરતા આવડે છે? ના ના, મને તો તમને શું થયું? એ હવે કઈ રીતે સમજાવું? તમને કઈ થાય છે? ના ના. સારું, તો ફરી મળીએ.
ટ્યુશન. ટ્યુશન કરો છો તમે? મને બી કરાવશો? કોઈ જોઈ જશે. જોઈ જશે તો શું, બધા પાક્કું સમજી લેશે. શું તમે પણ? તું કહેશો તો વધારે ગમશે. ડરપોક કવિતા કાપી હોય તો મને પુષ્પાને મળવાનું છે. કામ પતી ગયું. શું કર્યું આ વખતે તો દશામાને બ્રાહ્મણ વાસમાં જ બેસાડવા છે. મારી વાતમાં લાવો છો, દશામાં વાગતા ઢોલે લાવો છો. મારે તો બહુ સરસ ના, આ વખતે દશામાને જાહેરમાં એટલે કે ગામના ચોકમાં બેસાડવાના છે. આ વખતે ગરબા જરૂર થશે ને? कसम तारी कसम રહેવું સદા તારા દિલમાં તોડ બધી રીતે રસમ પડી છું તારા પ્રેમમાં कसम तारी कसम રહેવું સદા તારા દિલમાં તોડ બધી રીતે રસમ પડી છું તારા પ્રેમમાં कसम तारी कसम રહેવું સદા તારા દિલમાં તોડું બધી રીત રસમ ઓ સજની તારા પ્રેમમાં તારી કસમ રહેવું સદા તારા દિલમાં તોડ બધી રીતે રસમ પડી છું તારા પ્રેમમાં
વિચારી ગયો છું. પેલા 2-5 ગામમાં વ્રત કરતા હતા અને જ્યારથી પેલી આવી છે ને ત્યારે આખા ગામને રવાડે ચડાવે છે અને આખા ગામમાં સ્થાપન કરવા માંગે છે દશામાનું. અને એવું તો હું ક્યારે નહીં થવા દઉં. તો શું કરશો બાપુ? શું કરીશ એમના વચમાં ભંગ પાડીશ, વિઘન નાખીશ અને એમની જ માતા એમના ઉપર રૂઠે એવું કરીશ. ગામડામાં તો જોયું તું પેન્ટ ના પનારતો આગળ ના પનારતા. ચાલ ચાલ તારા જેવી તો કેટલી જોઈ. એક છોકરીનો માર ખાઈને કપડા લીધા વગર આવતા રહ્યા. શરમ આવી ગઈ, શરમ તમને? એના કરતા બંગડી પડી લ્યો. અને તું તો બહુ મૂસ મરડતો હતો ને, તારી બહાદુરી ક્યાં ગઈ? ગંગારામ, એ છોકરીની તાકાત નથી. એની પાસે કંઈક એવો પાવર છે. જો એ પાવર તું બંધ કરી દે ને તો એ છોકરી આપણી મુઠ્ઠીમાં આવી જાય. હું હમણાં જ ખવીને પ્રગટ કરું છું અને જાણી લઉં છું કે એનો પાવર સ્ટેશન અને ડીપી ક્યાં છે. હટો તમારું કાળું મોઢું લઈને. દે, તમે આટલું બધું જાણો છો તો તમે કેમ કશું કરતા નથી? એ છોકરી મારા રસ્તામાં આવી નથી. જે દર મારા રસ્તામાં આવશે ને એ દર તાંત્રિક તારી જરૂર નહીં પડે. અને આ કિરણના સામે કોઈ ભાયડો આવે ને તો ખબર પડે. રાજા રાજ કરતો હતો. તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો. આ રાજાની ગુણિયાલ, સંસ્કારી, અતિ સુશીલ અને રૂપવતી રાણીનું નામ આનો દિવસ આવ્યો. તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠી હતી. તેણે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણી કુતૂહલ શું કરે છે જાણી લાવ. દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી, તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે. તારે તો ઘણી સાહેબીથી ધન દોલત નોકર ચલાવ્યા. તે નગરમાં રાણીની ભેટપણી રચી. આપણે વાત સાંકળું પણ મૂર્તિ પોતાના સમાચાર મળ્યા કે કાલે નાવા પડેલા લોકોને તે માર્યા. હા, તો એમાં ખોટું શું છે?
અરે પણ ગાંડી તો મને ના બોલાવી દેવાય. અમારે સ્થાપનનું મુહૂર્ત હતું. સારું ચાલ હવે એ કે મળવા ક્યારે જવું છે ખેતર બાજુ, શાંતિથી વાતો કરવા. હમણાં વ્રત પતે ને ત્યાં સુધી કઈ જ નહીં. પણ આખો દિવસ વ્રત થોડું હોય. મારે તો 8 દિવસનું અનુષ્ઠાન હોય છે. પણ તો મારે ત્યાં સુધી રાહ જોવાની. હાસ તો વળી જોવી જ પડે ને. અત્યારે મારે મોડું થાય છે, હું જાઉં છું. પણ હા, તું ગરબામાં આવવાનું ના ભૂલતા, હા ને? એ છોકરીની શક્તિ લઈ આવો. એની શક્તિ એના ગુરુએ આવેલી મૂર્તિ અને તાવીજમાં છે. ક્યાં છે? મારાથી ના જવાય, માતાજીની સ્થાપના ચાલે છે. દાડો આયો ભગતો માની મૂર્તિ લાવે રે. એ મૂર્તિની પાટે બેહાડી સોંડલડી રૂડી શણગારે. હે આયો રે દાડો દશામાનો આયો રે. સૈયર દોરો લાવે દોરા ને 10 ગોઠો રે વાળે. ઓ દશામાનો દાડો આયો રે. વ્રત કરે એને તરત ફળે છે, માની દયાથી બધું રે મળે છે. એ દુખિયારાના માથું દુખડા હરતી, સ્મરણ કરે એની કશા રે સુધરતી. હે આયો રે દાડો દશામાનો આયો રે. દાડો આયો રે. હે દીવાનો દાડો આયો રે. અવસર ટાણે ઢોલ વાગે, નાચી કૂદી માના ગુણ લાગાવે. હે અબિલ ગુલાલની છોડો ઉડે, વાલા ભગતો માને ચરણે ઝૂકે. હે આયો રે દાડો દશામાનો
દાડો આયો રે શું તો મોટી મોટી વાતો કરે છે. આ ગામમાં જ્યારથી આવી છે ને ત્યારથી મારું જીવવું હરામ કરી દીધું. અરે આ લોકો મને પૂછ્યા વગર પાણી નતા પીતા. બે પાંચરી રાતે કામ થઈ જશે અને ખવીજે મને એની શક્તિ બતાવી દીધી છે અને એ તાવીજ મારા હાથમાં આવશે ને એટલે હું નચાડીશ મારા નાચથી. એ તાવીજ હું કોઈ પણ સંજોગે મારી પાસે લઈને રહીશ અને એ શક્તિ મારી પાસે હશે. તમે અહીંયા જ ભરો, હમણાં જઈને લઈને આવું છું. કેવું ઓછા છે? શેઠ મારા છોકરાની ફી ભરવાની છે એટલે હું તમને આપતા મહિને યાદ રાખો ને એવું બધું. ચલો લીધો મારો અહીંયા. હા એમ. જય માતાજી. જય માતાજી. સાયલો મારો પૈસા ઓછા તો નથી લાવ્યા ને? થોડા ઓછા છે. દર મહિને ઓછા લાવવાના તમારે. દર મહિને તમે ઓછા લાવો છો. આવતા મહિને ઓછા નહીં પૂરા જોઈએ. હા તમારું ઘર ગીરવે પડ્યું છે. હા તમારું મકાન મારતા ગીરવે પડ્યું છે. અરે બાપા તમે મારા લગ્ન ક્યારે કરાવશો? મારા જેવા આખા ગામના છોકરા પરણી ગયા, મને ક્યારે પહેરાવશો તમે? પરણાવીશ ને તારા લગ્ન પણ કરીશ. આ વર્ષે તારી વહુ આપણા ઘરમાં આવી છે. અરે આવું તો હું કેટલા વર્ષથી સાંભળું છું. મારે આ મહિનામાં મારા લગ્ન થઈ જવા જોઈએ. જો તને પરણાવીશ તો મારો લાડકો દીકરો ને મારો એક ને એક દીકરો તો તું છે. એટલે આ મકાન મિલકત આ બધું કોનું છે? બધું તારું તો છે બેટા. બધી વાત સાચી, પણ મને પહેરાવશો ક્યારે તમે? અષાઢ મહિનામાં તારા લગ્ન કરે છે. સાચું ને? સાચું દીકરા, તું મારો લાડકો દીકરો છે. અરે વાહ મારા પ્યારા પ્યારા બાપા. પૈણી જવાનું મહિનામાં પૈણી જવાનું. ચલો બાપા હું જઉં ત્યારે. હા તું જા તારે પહેણવું છે મારા દીકરા, લાડકો દીકરો. લે રાધે રાધે. શેઠ કિરણદેવ બોલાવે છે તમને. અને હાલ બોલાવે છે. હાલો. રાધે સરકાર, રાધે રાધે. આવો આવો શેઠ, બેસો. આ સેવકનું શું કામ પડ્યું? અરે આ પુષ્પ ગામમાં એક તાતી મારી ઊંઘ હરામ કરે. મહિનો થયો નથી અને એના લોકો ભગવાનની જેમ પૂજે. મારું કોઈ ભાવ પૂછતો નથી આ ગામમાં. બધા એવું જ કીધું કરે છે. આ મારાથી જોવાતું નથી. સરકાર, હું તો તમારી સામે જોઉં છું ને. મને એવા સમાચાર મળ્યા છે કે મને અને તમને અને ગંગારામને આ ગામમાં ઉઘાડા કરવા માંગે છે.
તો હવે શું કરશું? મારું ચાલે ને તો હું થોડી વાર કરી દઉં એને. એવું ના કરતા જે આ કામ બળથી નહીં પણ કળથી લેવું પડે. એવી કળ બતાવો કે ગામમાંથી એ ચાલી જાય. છે એવી કળ છે. એનો થયેલો બાપ આપણા દેવાદાર છે. તમારા આપેલા રૂપિયા મેં ધીર્યા છે. અત્યારે એવી પરિસ્થિતિ નથી કે આપણે પૈસા આપી શકે કે આપણને રૂપિયા આપી શકે. આપણે એનું નાક દબાવીએ ને તો પાણીના રસ્તે જતું રહે. શું વાત કરો છો? રાધે રાધે. નાક મોડું જે દબાવવું એ દબાવો, પણ આનો કોઈ રસ્તો કરો. ના માને તો મારી પાસે લાવો. આજે જ અમલ કરું. રાધે રાધે રાધે. તમે જાઓ, હું ગંગારામને બોલાવું છું, પણ એના જંત્ર મંત્ર કંઈ કામમાં નથી આવતું. રાધે રાધે રાધે. રાધે રાધે. સોમભાઈ આવો આવો, બેસો બેસો. બોલો શેઠ, શું કામ પડ્યું? સોમભાઈ, આ વર્ષે તમારા ના વ્યાજના પૈસા આવ્યા ના વ્યાજ આવ્યું. શેઠ, તમને તો મારા વ્યવહારની ખબર જ છે. મને જ્યારે જરૂર પડે ત્યારે હું તમારા ત્યાંથી જ લઈ જાઉં છું. પણ આ વર્ષ થોડું મોડું છે, એટલે તમારે થોડી રાહ જોવી પડશે. થશે એટલે આપી દઈશ. સોમભાઈ, તમારી વાત સાચી છે. જો આમ બધા વ્યવહાર કરશે ને તો અમે પૈસા ભેગા ક્યારે થશું? અમારે છે ને આ પૈસામાંથી જ વ્યવહાર કરવાનો હોય છે. તમે ગમે તે કરો અને પૈસા આપી દો. નવો પાક થાય નહીં ત્યાં સુધી કંઈ થઈ શકે એમ નથી. તો તમારું આ ખેતર છે કે લખી આપો, હું એની પર પૈસા આપીશ. શું વાત કરો છો શેઠ? આ ખેતર ઉપર તો મારું ગુજરાન ચાલે છે. એ ખેતર હું તમને કેવી રીતે આપી દઉં? તો સોમભાઈ, તમે મારી એક વાત માનશો? આપ કહો તે મજૂરી કરીશ. મજૂરી કરવાની નથી આમાં. આમાં છે ને તમારું અને મારું હિત છે. મારું અને તમારું ભાગ થાય તો કરીશ. વાત જાણે એમ છે ને સોમભાઈ કે તમારે બાપ બન્યું હતું ને તમારે દીકરી તો હતી નહીં. સાધુએ તમને દીકરી આપી. હવે દીકરી મોટી થઈ ગઈ, દીકરીને પરણાવી તો પડે જ, સાસરે વળાવી પડે. એના માટે કોઈ સારો મુહૂર્ત જોઈએ ને પરણાવી જોઈએ ને, તો લગ્ન કરી દેવાય ને. એવું ઠેકાણું મળે તો કરીશું. અરે વાત હું બતાવું, આખા ગામમાં મારા ઘર જેવું કોઈ ઘર ખરું? હવે મારો દીકરો છે ને ગુણવંત કુંવારો છે. અમે એનું માંગુ ગોતી રહ્યા છીએ. તો તમારી દીકરીઓના લગ્ન જો મારા દીકરા સાથે કરવામાં આવે તો દીકરી તમારા નજર સામે રહી. તમે જ્યારે બોલાવો ત્યારે તમને મળવા આવી શકે. બરાબર? એમાં એની માને પૂછવું પડે. એ તમારે વિચારવાનું છે. જો તમે ના પાડશો ને તો મારા દીકરાના લગ્ન ગમે ત્યાં ગોઠવી દઈશ. મારા દીકરાના લગ્ન માટે મારે પૈસાની જરૂર પડશે, એ તમારે આપવા જ પડશે. એટલે તમારે હવે એ વિચારવાનું કે સારું એ તમારું. 2 દિવસમાં જવાબ આપજો. સારું શેઠ, હું ઘરમાં પૂછીને વિચારીને પછી તમને જવાબ આપીશ. રાધે રાધે. આપણે રહ્યા વેપારી માણસ, જ્યાં નફો હોય ત્યાં જ નજર મારીએ. જો લગ્ન થાય તો બહુ આપણા ઘરે ને આપણો બેડો પાર. રાધે રાધે. કદાચ ગીતો બી જતો રહ્યા છે. નથી કાઢતી. વાર ધોયા તા ને કડક કડક મેલા મેલા છે ઘરે જે. કેટલી સુંદર છું, પણ આને તો બસ વન કન્યામાં જ રસ છે. મને લાગ્યું હતું કે દાળમાં કંઈ કાળું છે. નહીંતર તમે આમ ગુપચુપ ના બેસી રહો. તો કાંચન શેઠને શું જવાબ આપીશું? શું જવાબ આપવાનું? કહી દેવાનું કે એમના ગાંડા દીકરા સાથે મારી દીકરીના લગ્ન નહીં કરાવું. અને રહી વાત પૈસાની, તો આપણે એમના પૈસા તો દૂધે ધોઈને આપી જ દેવાના છે ને. પણ કહી દેવાનું કે હાલ અમારી પાસે પૈસા નથી, જ્યારે આવશે ત્યારે આપીશું. અને તમે ના કહી શકો તો હું કહી દઈશ. નથી જવું, જોઈએ છીએ શું કરે છે. રાધે રાધે. આવો આવો કાંચન શેઠ, આવો. રાધે રાધે. આ તો તમે આવ્યા નહીં ને એટલે મારે આવવું પડ્યું. આ તો શું છે?
વ્યાજ તમારે કેવું પડે કેમ આ ત્યાં આ લોન લેવાન બનાવ્યો નોકરી પણ કરી સમજ પડે ને તમે આજે આ બાજુ હા પૈસા લેવા પૈસા આપવા નથી વ્યાજ આપતા શું વ્યાજ લેવાનું છે? મારા બાપ દાદાની ચાલ્યા જો દર મહિને વ્યાજ ના આપે ને તો 6 મહિને વ્યાજનું વ્યાજ ગણાય. પણ આટલું બધું વ્યાજ થોડી હોય. કેમ ના હોય? બાપ દાદાની ચાલવા હોય છે મારે જો છે વ્યાજ તો સહકારી મંડળી વાળા પણ નથી લેતા. એ ખેડૂતને પૈસા આપે છે અને પાકમાં નુકસાન જાય તો એની ભરપાઈ પણ એ કરી આપે. પણ આપણા ગામમાં સહકારી મંડળી છે જ ક્યાં? પણ આ વર્ષે સ્થપાશે ને. હું ગામવાળાને ભેગા કરીને વાત કરી અને ગામમાં સહકારી મંડળીની સ્થાપના કરાવી છે. ધમકી નથી આપતો શેઠ, સમજાવું છું. અને ધમકી સમજો તો ધમકી. તને ખબર છે આ પૈસા કોના છે? તમને ખબર છે પૈસા કોના છે? કિરણ દેના. આ કિરણ જે છે ને જો તમે પૈસા નહીં આપો ને તો તમારી શું હાલ કરશે તમને ખબર છે? વિચારો, તમે વિચારો. એક મિનિટ. કાનાચંદ છે, તમે, ગંગારામ છે, તાંત્રિક, બધા મળીને આ ગામના લોકોને લૂંટ્યા જ છે. મને બધી ખબર છે. અને સોદો કરવા નીકળ્યા છો એમ? તમારા ગાંડા છોકરાને મારી સાથે બનાવો છે. મને બધી પહેલેથી જ ખબર હતી. તમારા બધા કાન ભૂગા પાડીશ અને હવે તમને સજા હું અત્યારે કહું છું પણ યાદ રાખજો કિરણ દેવના પૈસા દો. એક મિનિટ. માંદે આવ્યા હતા ને તો બેસો, ચા પાણી પીવો, નાસ્તો કરો, જમીને જાજો. પણ માન ભેર પાછા જાજો. જો વધારે કઈ થયું ને ઠીક છે પણ અત્યારે તો જાઉં છું. યાદ રાખજો. હા વ્યાજ. હા મિલકત આખી જિંદગીની કમાણી વેડફાઈ ગઈ, લૂંટાઈ ગયો. મારી વાત તમે લોકોએ માની નહીં. જોયું એનું પરિણામ શું આવ્યું? હવે ખુલ્લા જ પડી ગયા છે ને ખુલ્લી બાજી રમી રહી છે. હમણાં જ જાઉં છું. ચાલો. ગાડી પણ નહીં આવતી. દુઃખની વેળાએ દોડી આવજો દશા, દુઃખની વેળાએ દોડી આવજો. એક મારે તારો છે આધાર,
દુઃખની વેળાએ દોડી આવજો ઓ દશામાં દુઃખની વેળાએ દોડી આવજો દુઃખના ઢૂંઢ્યા છે મારી ડુંગરા હો માં દુઃખના ઢૂંઢ્યા છે મારી ડુંગરા હો મારદ મનતો નથી કાંઈ હો માં તકલીફોનો નહીં કાંઈ હો દશામાં માર્ગ બતાવો દશામાવણી હો માં માર્ગ બતાવો દશામાવણી દુઃખના દરિયામાં હું તો એકલી હો માં દુઃખના દરિયામાં હું તો એકલી હો જોજે ડૂબે ના મારી નાળી હો માં હાથ પકડજે મારી માવડી હો દશામાં દશા સુધારો દશામાવણી હો દશામાં દશા સુધારો દશામાવણી હો દુઃખની વેળાએ દોડી આવજો હો દશામાં દુઃખની વેળાએ દોડી આવજો હો એક મારે તારો છે આધાર હો માં નથી મારે બીજો કોઈ આધાર હો માં દુઃખની વેળાએ દોડી આવજો હો દશામાં દુઃખની
તારી દીકરી લાજ રાખજે ઓ માં તારી દીકરી લાજ રાખજે ઓ થાજે મારી મારી રાન રે ઓ માં દુશ્મન ને ઝીલી લે તલવાર રે ઓ માં મારી તાકાત જોઈ હે જોઈ દુખિયાની બેટીને લાયા આવજો પુષ્પા પુષ્પા પોતાના થયા મારી પારકા ઓ માં પોતાના થયા મારી પારકા ઓ નથી રહી કોઈની ઓળખાણ રે ઓ માં સાંભળજો દશામાં પોકાર રે ઓ દશામાં અરજી સુણીને સાસુ તારો દશામાવણી સાસુ તારો દશામાવણી સાસુ તારો દશામાવણી
સંસારની મોહ માયા મને ન લાગે. એટલે હું પૂજાને પ્રેમને સોંપી દઉં અને મારા રસ્તે જવા માંગુ છું. તમે બધા હવે મને વિદાય આપી દો. હું અહીંયાથી જાઉં. બોલો દશામાત કી